સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારિકાધીશ. આજે મારા કાકાના ઘરે છે ને તો ગાયનું બચ્ચું આવ્યું હતું, નાનું નાનું મસ્ત ક્યુટ વ્હાઈટ એન્ડ બ્લેક કલરનું, જે બહુ જ ક્યુટ લાગતું હતું, જે બહુ જ મસ્ત હતું. મેં દુકાન જવાની હતી એકચ્યુઅલીમાં, પછી મારે દુકાને જવું હતું એકચ્યુઅલીમાં, એટલે હું ફટાફટ દુકાને જવા માટે નીકળી ગઈ. છે મારે કોપરેલની બોટલ લેવાની હતી, માથામાં કોપ તેલ નાખવાનું હતું ને એટલે ફટાફટ મેં દુકાને જવા માટે નીકળી ગઈ. પછી સાંજે છે ને અટવાડામાં જવાનું હતું, એના પર મસ્ત સનસેટ ખાતો, જ્યાં શાકભાજીના પાડ બહુ મસ્ત છે, જોવું બહુ જ છે. અટવાડામાંથી શાકભાજી જે અમારે ઘરે અઠવાડિયું ચાલશે લઈ લીધી. હું લેવા તો પડે જ. પછી ઘરે લીધું, જમીને પછી છે ને દૂધ ને કેળા ખાઈ લીધા, જે મને બહુ દિવસથી ખાવાની ઈચ્છા હતી. એટલે જમીને પછી મેં તો બહુ ઈચ્છા હતી કે દૂધના કેળા. અમારા બડે બાપુજી મળી ગયા હતા ને પછી બીજા દિવસે બપોરે મારે નવો ફોન લેવાનો હતો. એકચ્યુઅલીમાં ઓનલાઈન મંગાવ્યો હતો, પણ ઓનલાઈન નહીં હારાયો, નહીં ગયો. એટલે પછી મેં દુકાને જઈને લઈ આવી. દુકાને મીન્સ કે મોબાઈલના દુકાનમાં જઈને મોબાઈલ લઈ આવી. કીપેડવાળો લેવાનો હતો, જે મારા દાદાના માટે લેવાનો હતો. હવે ઘરે આવીને મેં ડાણી ફોડીને ખાઈ લીધી, જે અનાવલથી લઈ આવી હતી. બહુ જ ભાવે, એટલે બહુ ભાવે મીન્સ કે કોઈક દિવસે ખાવાનું બહુ મન થઈ જાય, તો હું ભૂખ્ખડની જેમ છે ને બંને ખાવાને બેસી જાઉં. પછી મારા બડે બાપુજી મરી ગયા હતા, એના 12 દિવસ થઈ ગયા હતા. તો તેનું આજે છે ને તો હતું 12મું, એટલે પછી હું ત્યાં આવી ગયા. મંડળવાળા પણ હવે આવી ગયા હતા, બધા જેમ હગાવાલા આવવાના હતા, બધા રિલેટિવ જે 12મુંમાં આવતા છે. ફટાફટ હું 12મુંમાં પહોંચી ગયા. બપોરથી 3-4 વાગે મને ભૂખ લાગી ને, એટલે હું અનાવલ છે ને તો 5 વાગે વડાપાવ ખાવા ગઈ. ભૂખ્ખડ એમ. બાય બાય.